કેમ છો મિત્રો, સ્વાગત છે ફરીથી તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે આવી ગયા છે રિવર સાઈડ। અત્યારે જો સાંજના 4 વાગ્યા છે અને મસ્ત એટમોસ્ફિયર છે। જો આ રિવર સાઈડ બધું અહીંયા ગાર્ડન છે। આ છે આપણે ડેટ્રોઇટ રિવર છે આપણે, અને સામે છે આપણે તમે જોઈ શકો છો આ યુએસએ। જો પેલી બાજુથી તમને દેખાશે પેલું યુએસએ છે અને આ બાજુ કેનેડા છે। એની વચ્ચે છે આપણે આ નદી ડેટ્રોઇટ રિવર છે આ, અને આપણું છે અહીંયા રિવર સાઈડ એરિયા। અને અહીંયા જો બાળકોને રમવાનું છે સરસ મજાનું। જો તમે જોઈ શકો છો કેટલું સરસ બનાવ્યું છે અહીંયા ગાર્ડન। આપણે જેમ ઇન્ડિયામાં રિવર ફ્રન્ટ હોય છે એમ અહીંયા જો આખું ત્યાંથી લઈને અહીંયા સુધી આખું આ જે 10 કિલોમીટરનો એરિયા છે આખું અહીંથી આ રિવર સાઈડ સુધી તમે જોઈ શકો છો પેલું ત્યાં સુધી આ બધું આખો રિવર સાઈડ એરિયા બનાવ્યો। અહીંયા જો આપણા અંશુભાઈ લપસણીની મજા લઈ રહ્યા છે। બાળકો માટે ખૂબ જ સરસ બનાવેલું છે અહીંયા। શું કરે છે, મજા આવી? જો અહીંયા સાંજના સમયે લોકો અહીંયા વોક કરવા નીકળે છે અને ડોગ્સને આંટો મારવા લાવતા હોય। અહીંયા જો બધા ગાડી પાર્ક કરીને અમુક લોકો ગાડીમાં બેઠા બેઠા નજારાની મજા લેતા હોય છે। અત્યારે ઉનાળો છે એટલે બિલકુલ આમ સહેજ બી ઠંડી નથી। બાળકો માટે ખૂબ જ સરસ જગ્યા છે। બધા લોકો જો અહીંયા પિકનિક મનાવવા આવતા હોય એવી રીતે અહીંયા બધા બેસવાની બેન્ચીસો બધું અહીંયા મૂકેલું છે। અંશુભાઈ આ બાજુથી જાય છે, પેલી બાજુથી નીકળે છે। અહીંયા છે અંશુ, અહીંયા બાળકોને એટલી મજા આવે છે ને અહીંયા। સાથે સુરત દાદા પણ જો કેટલા સરસ હિંચકા છે। સાથે સાથે પવન પણ છે આજે। બસ જો આજે તમને આજ બતાવવાનું હતું ફક્ત કે આ રિવર સાઈડ આવ્યા હતા આપણે બાળકોને લઈને। આજે શનિવાર હતો એટલે બધા છોકરાઓને સ્કૂલમાં રજા હોય એટલે કે ભાઈ ચલો ગાર્ડનમાં આંટો મારતા આવીએ, છોકરાઓને બી થોડી મજા આવી જાય। બાકી જો નજારો તમે જુઓ જ છો, સામે યુએસ છે, આ બાજુ કેનેડા છે। તો ચલો આજના માટે આટલું જ, મળીએ આવતા વિડીયો પર। બાય બાય।